વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. આજે આપણે સબ્જેક્ટ મેથ્સ સ્ટાન્ડર્ડ 10th એનું સ્વાધ્યાય 9.1 અને ટેક્સ્ટબુકનું પેજ નંબર 178 ઉપર દાખલા નંબર 4થી આપણે શરૂઆત કરશું. તો દાખલા નંબર 4ની રકમમાં આપણે જોઈએ તો ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા, તો અહીંયા રકમમાં કીધેલ જ છે તો આપણે એબીને ટાવર તરીકે દર્શાવી દઈએ. ટાવરના પાયાથી, પાયો અહીંયા હશે, 30 મીટર દૂર રહેલા, તો આપણે જાશું 30 મીટર દૂર. જમીન પરનું એક બિંદુ, તો આ જમીન ઉપરનું એક બિંદુ હોય. ત્યાંથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. તો અહીંયા ટાવરની ટોચ છે, એના ઉચ્છેદ કોણનું માપ આપેલું છે આપણને 30. તો ત્યાં આપણે 30નો ખૂણો બનાવશું. તો ટાવરની ઊંચાઈ તમારે શોધવાની છે. અહીંયા સી બિંદુ લઈ લઈએ. તો એ બી છે એ ટાવરની ઊંચાઈ છે. બીસી બરાબર 30 મીટર આપેલું છે. પછી જોઈએ તો જે ખૂણો એસીબી છે એ પણ 30 અંશનો છે. તો આપણે આ દાખલાની અંદર ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો આ બિંદુથી કન્સિડર કરીએ તો જે ટાવર છે એ આપણી સામેની બાજુ થશે, અને બીસી આ જે 30 મીટર આપેલું છે એ આપણી પાસેની બાજુ થશે. તો સામેની અને પાસેની બાજુ એ બંને ટેનના સૂત્રમાં આવે અને કોટના સૂત્રમાં પણ આવે. તો આપણે ત્રિકોણ એબીસીમાં ટેન સી વ્યાખ્યાયિત કરશું. તો વ્યાખ્યાયિત કરતા અથવા આમ લખી શકો ટેન 30. તો ટેન 30 બરાબર અહીંથી સામેની બાજુ થશે એબી, છેદમાં પાસેની બાજુ થશે બીસી. હવે કોષ્ટક ઉપરથી ટેન 30ની કિંમત જોઈએ તો તમને મળશે
1/√3. એબીનું માપ આપણે શોધવાનું છે. બીસીનું માપ 30 છે. તો આ એબીને અહીંયા જ રાખીએ તો 30 છે એ અંશમાં જતા રહેશે અને છેદમાં આવશે √3. તો હવે આપણે એમ લખી શકીએ કે એબી બરાબર 30/√3. પણ છેદમાંથી આપણે રૂટ કાઢવા માટે કરણી લેશું. તો છેદને અને અંશને √3 વડે ગુણતા. તો એબી બરાબર 30√3 છેદમાં √3 ગુણ્યા √3 કરીએ તો 3 આવશે. તો 10 તેરી 30 આવશે. તો એબી બરાબર જવાબ આવશે 10√3 મીટર. તો હવે આપણે લખી શકીએ કે ટાવરની ઊંચાઈ બરાબર 10√3 મીટર છે. તો બસ આટલું જ કરવાનું હતું. તો એનો આન્સર મળી જશે. હવે એના પછીનો દાખલો આપણે ગણીએ. તો એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહેલ છે. તો આપણે પતંગ દોરશું. તો આ પતંગ અહીંયા આપણે જમીન લઈ લઈએ. તો જમીનથી એની ઊંચાઈ આપેલી છે 60 મીટર. તો હવે આગળ આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે એટલે થોડાક સમય માટે જમીન પરના બિંદુ સાથે બાંધેલ છે. તો પતંગને ઉડાડવા માટે જે દોરો હશે એમ કીધું છે કે એક જમીન પરના બિંદુએ બાંધેલ છે એવું વિચારવાનું છે કે એક સમય માટે જે દોરો છે એકદમ સીધો જ છે. આ જમીન પરનું એક બિંદુ હોય, કોઈ વ્યક્તિ ઉડાડતો હોય. આ સ્થિતિમાં દોરીનો જમીન સાથેનો ખૂણો તમને આપી દીધેલું છે 60 અંશ. જો દોરીમાં કોઈ ઢીલ નથી તેવું માની લેવામાં આવે તો આપણે જે દોરીની લંબાઈ છે એ શોધવાની છે. તો આકૃતિમાં નામ આપી દઈએ A, B અને C. તો AB છે એ પતંગની ઊંચાઈ આપેલી છે જે 60 મીટર છે. પછી જોઈએ તો AC છે એ દોરીની લંબાઈ છે જે આપણે શોધવાની છે. જે ખૂણો બને છે
એ બને છે 60 અંશનો, જે ખૂણો એસીબી બને છે 60 અંશનો બને છે. તો આપણે એસીનું માપ શોધવાનું છે. તો અહીંયા જે બાજુ આપેલી હોય અને જે બિંદુએથી ખૂણો બનતો હોય ત્યાંથી આપણે જોઈએ તો જે ઊંચાઈ છે એ થશે સામેની બાજુ અને દોરડીની લંબાઈ થશે કર્ણ. તો સામેની બાજુ અને કર્ણ આવશે સાઇન થીટામાં. તો સાઇન અને કોસેક બંનેમાંથી તમે ગમે તે વ્યાખ્યાયિત કરી શકો, કારણ કે સાઇનમાં સામેની બાજુ અને કર્ણ આવશે, જ્યારે કોસેકમાં પણ કર્ણ અને સામેની બાજુ આવશે. તો હવે આપણે ત્રિકોણ એબીસીમાં વ્યાખ્યાયિત કરી દઈશું, પણ આપણે વ્યાખ્યાયિત કરશું સાઇનને. તો ત્રિકોણ એબીસીમાં સાઇન સી વ્યાખ્યાયિત કરતા, તો સાઇન સી લઈએ તો સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં આવશે કર્ણ, તો સાઇન 60 બરાબર સામેની બાજુ એબી છે, કર્ણ એસી છે. આથી હવે આપણે કોષ્ટક ઉપરથી સાઇન 60ની કિંમત જાણી લઈએ. તો સાઇન 60ની કિંમત આપણને મળશે √3/2 બરાબર. એબીનું માપ આપણી પાસે છે 60, એસીનું માપ આપણે શોધવાનું છે. હવે એસીને કરતાં બનાવશું તો એસી અંશમાં આવી જશે બરાબર. બીજી બાજુ 60 આપેલા છે, આ બે એ ગુણાકારમાં જશે અને આ જે √3 છે એ જશે ભાગાકારમાં. તો જે છેદમાં √3 આપેલા છે એને ત્યાંથી કાઢવા માટે આપણે અંશ અને છેદને √3 વડે ગુણશું. તો હવે આપણી પાસે વધશે 60 ગુણ્યા 2 ગુણ્યા √3 છેદમાં આવશે 3, તો 3 દૂ થશે 6 એટલે 20 તેરી થશે 60. તો હવે 20 ગુણ્યા 2 કરીએ તો જવાબ મળશે 40 અને √3 એમને જ મીટર. તો આપણો આન્સર મળી જશે. તો આપણે લખશું દોરીની લંબાઈ બરાબર 40√3 મીટર છે. અને પછીનો દાખલો જોઈએ. તો દાખલા નંબર 6. આ ચેપ્ટરમાં નિરાતે આકૃતિ બની જશે એટલે બધા જ દાખલા થઈ જશે. એમાં વાંચીએ તો એમ કહેલું છે 1.5 મીટર ઊંચો એક છોકરો એક
30 મીટર ઊંચી ઇમારતથી. તો હવે છોકરાની ઊંચાઈ આપેલી છે 1.5 મીટર. એક 30 મીટર ઊંચી ઇમારતથી. તો અહીંયા એક આપણે જમીન ઉપર એક ઇમારત દર્શાવી દઈએ. તો એની ઊંચાઈ 30 મીટર આપેલી જ છે. હવે એની ઉપર આપણે આ AB એક છોકરો દર્શાવી દઈએ. એની ઊંચાઈ આપેલી છે 1.5 મીટર. તો હવે 1.5 મીટર ઊંચો એક છોકરો એક 30 મીટર ઊંચી ઇમારતથી કોઈક અંતરે ઊભેલ છે. તો એવું દર્શાવેલું છે કે ઇમારતથી કોઈક અંતરે ઊભેલ છે, એટલે આપણે છોકરાને ઉપર દર્શાવવાનો થશે નહીં. તો આ 30 મીટર ઊંચી ઇમારત છે. હવે વિચારી લઈએ કે આ AB એક છોકરો છે, તો એની ઊંચાઈ હશે 1.5 મીટર. હવે જ્યારે તે ઇમારત તરફ ચાલવાનું શરૂ કરે એટલે છોકરો ઇમારત તરફ ચાલશે, એટલે અહીંથી આગળ આવશે આ બિંદુએ. તો કેટલાક સમય પછી તેની આંખથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30થી વધીને કેટલું થઈ જાય છે? 60. તો છોકરાની આંખ હશે અહીંયા. તો એમાં રકમમાં લખેલ જ છે ઉચ્છેદ કોણનું માપ 30થી વધીને 60 થઈ જાય છે. તો પહેલાં હતું 30, હવે થઈ જશે 60. આના નામ દઈ દે A', B'. અહીંયા આપી દઈએ C, D અને E. હાલો, પહેલેથી જે દોરેલું છે એને દર્શાવીએ. તો CE બરાબર ઇમારતની ઊંચાઈ જે આપણને આપી દીધેલ છે 30 મીટર. હવે બીજું જોઈએ. AB બરાબર A', B' બરાબર CD. આવું કેમ? કારણ કે એ રકમમાં આપેલું છે 1.5 મીટર છોકરાની ઊંચાઈ, અને જે ચતુષ્કોણ A', B' અને CD એ બને છે એ લંબચોરસ છે, એટલે સામસામેની બાજુ સરખી જ થાય. તો આ અને આ અને આ ત્રણેય સરખા જ થાય. તો એ દર્શાવી દીધું. હવે આપણે જોઈએ તો E, D અને C સમરેખ છે, એક જ લાઈન ઉપર આવેલા છે. તો CD પ્લસ ED કરીએ તો તમને EC જવાબ મળે. CDનું માપ જોઈએ તો અહીંયા આપણે લખેલ છે 1.5.
ઈડીનું માપ આપણી પાસે નથી અને સીનું માપ એ ઇમારત છે તો આવશે 30 મીટર. હવે 1.5ને બરાબરની બીજી બાજુ જવા દઈએ તો એ થઈ જશે માઇનસ. તો 30માંથી આપણે 1.5 બાદ કરીએ તો જવાબ મળશે 28.5 મીટર. તો હવે આપણે એ શોધવાનું છે કે તો તે કેટલું અંતર ચાલ્યો હશે. તો છોકરો અહીંથી અહીંયા સુધી ચાલ્યો છે, આ અંતર આપણે શોધવાનું છે. હવે ત્રિકોણ આપણી પાસે 2 છે તો બંનેમાં આપણે tan વ્યાખ્યાયિત કરી દઈશું. તો પહેલો ત્રિકોણ આપણે લઈશું ત્રિકોણ E D અને A. આ ત્રિકોણ તો ત્રિકોણ E D એમાં આપણે tan 30 વ્યાખ્યાયિત કરશું. તો tan વ્યાખ્યાયિત કરીએ તો એનું સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો અહીંથી વ્યાખ્યાયિત કરતા હોય તો આકૃતિમાં જોઈએ તો tan 30 બરાબર સામેની બાજુ થશે ED અને પાસેની બાજુ થશે AD. કોષ્ટક ઉપરથી tan 30ની કિંમત મેળવીએ તો આપણને tan 30ની કિંમત મળશે 1/√3. ઈડીનું માપ આપણી પાસે મળેલ છે 28.5 છેદમાં આવશે AD. તો AD અહીંયા અંશમાં જશે, જે √3 છે એ 28 સારે જશે તો 28.5√3 મીટર ADનું માપ મળશે. હવે જોઈએ તો આપણે ADનું માપ નથી મેળવવાનું, આપણે માપ મેળવવાનું છે A ડેશ છોકરો કેટલું અંતર ચાલે છે એ મેળવવાનું છે. તો હવે બીજો ત્રિકોણ જોઈ લઈએ. તો એ ત્રિકોણમાં tan વ્યાખ્યાયિત કરીએ તો આ ત્રિકોણ બનશે ત્રિકોણ E D A ડેશમાં tan 60 અંશ વ્યાખ્યાયિત કરતા. તો tan 60ને વ્યાખ્યાયિત કરીએ તો આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો 60થી સામેની બાજુ થશે ED અને પાસેની બાજુ થશે A ડેશ D. તો tan 60ની કિંમત મળશે √3. ઈડીનું માપ આપેલું જ છે 28.5 અને A ડેશ Dનું માપ નથી આપેલું. તો A ડેશ D
સામેની સાઈડ જશે તો અંશમાં જશે અને આ √3 આવી જશે છેદમાં. તો આપણી પાસે ADનું માપ છે અને A'Dનું માપ છે. તો હવે આપણે જોઈએ કે D છે, પછી A' છે અને A છે. તો આપણે એ આકૃતિનો ભાગ અહીંયા ફરીથી દોરી લઈએ. આ ભાગ નીચેની એક લીટી અહીંયા A બિંદુ છે, પછી અહીંયા A' છે અને અહીંયા D છે. ADનું માપ તમારી પાસે છે 28.5 √3. A'Dનું માપ છે 28.5 એના છેદમાં √3. તો તમારે આ માપ શોધવું છે. તો આપણે જોઈએ તો D, A' અને A સમરેખ છે, એક જ લાઈનમાં આવેલા છે. તો DA' પ્લસ A' બરાબર AD. તો આનું માપ આપેલું છે તમને 28.5 છેદમાં √3 વત્તા આ માપ તમારે શોધવાનું છે. ADનું માપ છે તમારી પાસે 28.5 √3. જે પ્લસમાં છે એ બરાબર નહીં, બીજી સાઈડ જશે માઇનસમાં. તો એને આપણે માઇનસમાં જવા દેશું. તો અહીંયા કરતાં બનશે A' બરાબર 28.5 √3 માઇનસ 28.5 છેદમાં √3. હવે જોઈએ તો લસા નીકળશે. તો √3 આની હારે ગુણાશે એટલે એ થઈ જશે 3 માઇનસ 28.5 છેદમાં √3. તો હવે જોઈએ તો આમાંથી 28.5 સેમ જ છે, એને આપણે કાઢશું કોમન. તો અહીંયા વધશે 3 અને અહીંયા બધું જતું રહેશે એટલે વધશે 1, એના છેદમાં આવશે √3. હવે જોઈએ તો 28.5 ગુણ્યા 2 વધશે, છેદમાં આવશે √3. ગુણાકાર કરીએ આપણે તો વધી 1 આવશે 17, વધી 1 આવશે 2 દુ 4 અને 1 5, તો 57.0 છેદમાં √3 મીટર આટલો જવાબ આવશે. પણ છેદમાં રૂટ છે તો આપણે કાઢી નાખશું. તો અંશ અને છેદને √3 વડે ગુણતા. તો હવે જવાબ મળશે આપણને 57 ગુણ્યા √3 છેદમાં 3. તો જોઈએ તો 3 એકા 3 અને 19 તેરી 57 થાય. તો હવે A' આપણને મળશે 19 √3 મીટર. તો આપણને જે માંગ્યું છે એ મળી જશે. છોકરો
19√3 મીટર ચાલ્યો છે. તો આ રીતે તમે જવાબ મેળવી શકો. નેક્સ્ટ દાખલો જોઈએ. હવે દાખલા નંબર 7. તો દાખલા નંબર 7માં જમીન પર આવેલા એક બિંદુથી એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ જમીન પર આવેલા એક બિંદુથી, તો આપણે આ લઈ લઈએ જમીન પર આવેલું એક બિંદુ, આ બિંદુ હોય એક 20 મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવર. હવે આ છે એ 20 મીટર ઊંચી ઇમારત છે, એના ઉપર પાછો ટાવર છે. તો દાખલા તરીકે ઉપર ટાવર હોય ઇમારત ઉપર, તો ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદ કોણના માપ. તો પહેલાં તળિયાનો કીધો છે, તો આ ટાવરનું તળિયું છે, તો આ તળિયાનો ઉચ્છેદ કોણ આ રીતે, અને અહીંયા ટાવરની ટોચ છે, તો આ ટોચનો ઉચ્છેદ કોણ આ રીતે. તો હવે રકમમાં લખેલ છે કે પહેલાં આપેલું છે તળિયાનો અને પછી આપેલું છે ટોચ. તળિયાનો થશે 45 અને ટોચનો થશે 60. તો તમારે આ ટાવરની ઊંચાઈ કેટલી થાય એ શોધવાની છે. નામ આપી દઈએ તો A, B, C અને D. તો BC બરાબર આપણે દર્શાવીએ તો આવશે ઇમારતની ઊંચાઈ આપેલી છે આપણને 20 મીટર. AB બરાબર દર્શાવીએ ટાવરની ઊંચાઈ જે આપણે શોધવાની છે. હવે જોઈએ તો ખૂણો BDC 45 અંશનો છે અને ખૂણો ADC એ છે 60નો. તો હવે પહેલું ત્રિકોણ આપણે લઈએ. આપણે લઈશું આ ત્રિકોણ. ટૂંકમાં લગભગ બધા દાખલામાં આપણે tan વ્યાખ્યાયિત કરવાના જ થશે. આ સામેની બાજુ, આ પાસેની બાજુ, સામેની અને પાસેની ટેનમાં આવશે. એટલે આપણે ત્રિકોણ BCDમાં tan 45 વ્યાખ્યાયિત કરતા
તો આપણે tan 45 વ્યાખ્યાયિત કરીએ તો સામેની બાજુ આવશે BC છેદમાં પાસેની બાજુ આવશે CD. તો tan 45નું મૂલ્ય કોષ્ટકમાં જોઈએ તો આવશે 1. BCનું માપ જોઈએ તો આપેલું છે 20 રકમમાં જ, અને CDનું માપ નથી. તો CD સામેની બાજુ અંશમાં જશે. તો CD બરાબર આપણને જવાબ મળશે 20 મીટર. હવે એ જ રીતે આપણે ત્રિકોણ ACD માં tan 60 વ્યાખ્યાયિત કરતા. તો હવે tan 60 વ્યાખ્યાયિત કરીએ તો સામેની બાજુ થશે AC. હવે અહીંયા આપણે જે ટાવરની ઊંચાઈ છે એને x ધારી લઈ. તો AB બરાબર આપણે લખી નાખશું x મીટર. તો સામેની બાજુ AC છે, આ બાજુ પાસેની બાજુ CD છે. કોષ્ટક ઉપરથી tan 60ની કિંમત મેળવીએ તો એ મળશે √3. કોષ્ટકમાં જોઉં તમે તો tan 60ની કિંમત મળશે √3 આવશે. તો આપણે tan 60ની જગ્યાએ √3 મૂકી દઈશું. તો આની કિંમત આવશે √3. AC છે એનું માપ નથી આપણી પાસે આખી બાજુનું, છેદમાં CDનું માપ હમણાં જ મેળવેલ છે 20. તો આપણે જોઈએ તો AC બરાબર આકૃતિમાં જોઈએ તો થશે AB વત્તા BC. કારણ કે ABC એક જ લાઈનમાં છે. તો આ કિંમત છે અહીંયા મૂકી દઈએ આપણે ACની જગ્યાએ. તો √3 બરાબર AC એટલે થશે AB વત્તા BC, છેદમાં આવશે 20. તો 20 અહીંયા ગુણાય તો આપણને જવાબ મળશે 20√3 બરાબર AB પ્લસ BC. તો હવે ABનું માપ આપણી પાસે x છે અને BCનું માપ 20 છે. તો આથી ABનું માપ છે આપણી પાસે x અને BCનું માપ છે 20. તો 20ને આ બાજુ જવા દઈએ તો x બરાબર 20√3 માઇનસ 20. તો અહીંયા જોઈએ તો 20 કોમન કાઢી લઈએ. તો 20 કોમન કાઢી તો પહેલાં વધશે √3 અને અહીંથી 20 કોમન જશે તો ત્યાં વધશે 1. તો આપણને ટાવરની ઊંચાઈ મળશે 20√3 માઇનસ 1. તો આપણે જવાબ લખશું ટાવરની ઊંચાઈ AB બરાબર 20 √3
3-1 અને એકમ આવશે મીટર છે। તો આ રીતે તમે બધા દાખલા એકદમ સરળતાથી ગણી શકો। અને હવે એના પછીનો દાખલો જોઈએ। તો દાખલા નંબર 8। તો 8મા દાખલામાં એક ઊંચી બેઠક પર 1.6 મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે। એક ઊંચી બેઠક છે। તો આપણે આને કન્સિડર કરી લઈએ એક ઊંચી બેઠક। તો એના ઉપર આ એક પ્રતિમા છે, એની ઊંચાઈ 1.6 મીટર આપેલી છે। હવે જમીન પરના એક બિંદુથી પ્રતિમાની ટોચ છે એના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે। તો હવે આ જમીન પરનો એક બિંદુ લઈ લઈએ। આ પ્રતિમાની ટોચ છે। તો જમીન પરના બિંદુએથી પ્રતિમાના ટોચનું ઉચ્છેદ કોણનું માપ આપેલું છે 60 અંશ। હવે જોઈએ તો એમ આપેલું છે કે બેઠકની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 અંશ છે। તો આ પ્રતિમાની ટોચ થઈ, તો આ થશે બેઠકની ટોચ। તો એનું માપ 45 અંશ આપેલું છે। તો તમારે બેઠકની ઊંચાઈ શોધવાની છે। આપણે નામ આપી દઈએ તો A, B, C, D। તો અહીંયા AB છે એ આપણને આપેલ છે 1.6 મીટર એ છે પ્રતિમાની ઊંચાઈ। હવે BC બરાબર બેઠકની ઊંચાઈ થશે, એના બરાબર આપણે x મીટર ધારી લઈએ। તો હવે આપણે જોઈએ તો ABC એક જ લાઈનમાં છે, એટલે આપણે લખી શકીએ કે સમરેખ છે। તો AB પ્લસ BC કરીએ તો આપણને મળશે AC। તો ACનું માપ જોઈતું હોય આપણે તો ABનું માપ છે 1.6 મીટર અને BCનું માપ છે x મીટર। આટલું થશે। ખૂણા લખી નાખીએ કે ખૂણો BDC બરાબર થશે 45 અંશ અને ખૂણો ADC એ થશે 60 અંશ।
તો અહીંયા સામેની બાજુ પાસેની બાજુ આ ધ્યાનમાં લેવી પડશે, કારણ કે આનું કોઈ માપ શોધવાનું નથી. તો પહેલાં નાનું ત્રિકોણ લઈ લઈએ. તો બી બિંદુએથી ત્રિકોણ BCDમાં tan 45 વ્યાખ્યાયિત કરતા. તો tan 45 વ્યાખ્યાયિત કરીએ આપણે. તો સૂત્ર આવશે સામેની બાજુ BC અને પાસેની બાજુ આવશે CD. તો tan 45ની કિંમત આવશે 1. હવે જોઈએ તો BCનું માપ આપણે ધારી લીધેલું છે x મીટર. CDનું માપ નથી આપણી પાસે. તો CD એક હારે ગુણાઈ જશે તો આપણને જવાબ મળશે CD બરાબર x મીટર. હવે જે બીજો ત્રિકોણ છે, ત્રિકોણ ACDમાં પણ આપણે જે tan 60 છે એને વ્યાખ્યાયિત કરી દઈએ. તો tan 60 વ્યાખ્યાયિત કરીએ તો એનું સૂત્ર આવશે AC સામેની બાજુ છેદમાં CD. tan 60ની કિંમત આવશે √3. ACની કિંમત આગળ આપણે મેળવેલ છે 1.6 + x મીટર. તો આપણે અહીંયા લખી નાખીએ. અને છેદમાં CDનું માપ નથી આપણી પાસે અહીંયા, પણ અહીંયા મેળવેલ છે આપણે x. તો અહીંયા x દર્શાવી દઈએ. તો હવે જોઈએ તો આ x છેદમાં છે એ અહીંયા જતા રહેશે અંશમાં. તો અહીંયા √3x થઈ જશે. તો આ x જે પ્લસમાં છે એ આ બાજુ આવશે માઇનસમાં. તો માઇનસ થઈ જશે. અહીંયા બાકી રહેશે 1.6. હવે xનું માપ મેળવવા માટે, કારણ કે x છે 2 ઠકની ઊંચાઈ જ છે, આપણે xને કોમન કાઢશું. તો કૌંસમાં વધશે અહીંયા √3 અને x આખા કોમન જાય તો ત્યાં વધશે 1 બરાબર આવશે 1.6. હવે અહીંયા બ્રેકેટ ગુણાકારમાં છે તો સામે જશે ભાગાકારમાં. તો x બરાબર 1.6 છેદમાં √3 -1. હવે જે છેદમાં છે રૂટને આપણે કાઢવો હોય તો આપણે અંશ અને છેદને એ જ સંખ્યા હારે ગુણશું, પણ નિશાની વિરુદ્ધ રાખીને કરણી લઈ લઈશું. તો જોઈએ તો x બરાબર 1.6 અને બ્રેકેટમાં આવશે √3 + 1 છેદમાં √3 ગુણ્યા √3 કરશો તો 3 જવાબ આવશે. અને 1 ગુણ્યા 1 કરશું તો 1 જ જવાબ આવશે. તો અહીંયા બાકી રહેશે 1.6 કૌંસમાં √3 + 1 અને છેદમાં વધશે 2. હજી આનો છેદ ઉડશે તો 8 દુ થશે 16. તો x બરાબર વધશે 0.8 કૌંસમાં √3 + 1 અને એકમ આવશે મીટર. તો જે દાખલા નંબર 8 છે
સ્વાધ્યાય 9.1 સ્વાધ્યાય તો જવાબમાં પણ આમાં જ જવાબ આપેલ છે 0.8 ઇન્ટુ √3 + 1 મીટર જે શોધવાનું છે આપણને મળી ગયેલ છે. તો આપણે જવાબ લખશું. બેઠકની ઊંચાઈ બરાબર 0.8 ઇન્ટુ બ્રેકેટ √3 + 1 મીટર છે. તો આપણો આ આન્સર. અને હવે પછીના આપણે દાખલા નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. થેન્ક યુ.